આ શું હે? સૂજી. લોટ સૂજી નથી તો ગમે. પાનખર ઋતુ નથી ને તેમ છતાં આટલા બધા પાંદડા પડ્યા છે. અને આજે આપણું કામ છે આ નાના બેનર લગાડવાનું. હેલો, ગુડ આફ્ટરનૂન એન્ડ વેલકમ બેક ટુ માય યુટ્યુબ ચેનલ. તો પાછલા બ્લોગમાં આપણે અષાઢી બીજની તૈયારી કરી હતી. તૈયારીમાં ખાસ એવું તો કાંઈ હતું નહીં, પણ આપણે નાળિયેર છોલ્યા હતા. પણ પ્રસાદ બનાવવાનું બાકી હતું, જે હવે બની રહ્યો છે. લેટ તો લેટ પ્રસાદ બની રહ્યો છે. જો અહીંયા કને ગોળ સંધારાઈ ગયો છે અને અહીંયા કને ચાલુ છે શું ચાલુ છે? આ માતર. એ તો બની જશે પછી માતર કહેવાશે ને. આ શું હે? સૂજી. લોટ સૂજી નથી તો ગમે. અચ્છા, તો ઘઉં છે. લોટ ને ઘી. બરાબર. તો ઘઉં શેકાઈ રહ્યા છે અત્યારે, પછી આનાથી માતર બનશે ફાઇનલ પ્રસાદ. કેટલો ટાઈમ લાગશે? 20 મિનિટ. 20 મિનિટમાં તૈયાર. પણ આપણે આજે નહીં મળે ને, કાલે પ્રસાદ ચડશે પછી મળશે. શું મસ્ત સુગંધ આવે રહી યાર. આવરી વારે શીખવાનું. થોડી કલાક કીધું તું મને બાપાને કાલ મેસેજ કર્યો તો. દાદા બાપાનો મેસેજ આવ્યો તો બદામ કાજુ ને બધું કિસમિસ ને શું પિસ્તા ને બધું નાખજો. તો જો આપણી ફાઇનલી પ્રસાદ બનીને તૈયાર થઈ ગયો છે. હવે આના ઉપર લાઈનો બનાવવામાં આવશે ને પછી કાજુ કતરી જેવો પીસ નીકળશે. શું મસ્ત સુગંધ આવે હો ને. અને આવતીકાલે તો ભાઈ જાતની એને પ્રસાદ ત્યાં ચડાવવામાં આવશે. કેટલા ઘરને પ્રસાદી હશે અને બધી માતરનો ટેસ્ટ ને ભાઈ અલગ અલગ હશે. કોઈક માતર એને કઠણ હશે, કોઈક એને તે હે બધી અમને ખાવા ચાલશે કાઢી. હા જો આવી મંદિર ખુલ્યું નથી ને જેવો પહોંચ્યા છે ને તમને મળશે. ઈ જ ગૌરી હા, મંદિર નથી ભિખારી પૂછે. તો બાકી આ જો ગઈકાલે હવા સારી લાગી ને તો કેટલા બધા પાંદડા જમા થઈ ગયા છે ફરી પાછા. પાનખર ઋતુ નથી ને તેમ છતાં આટલા બધા પાંદડા પડ્યા છે. તો મારી હમણાં નજર પડી કે ભાઈ અહીંયા કને તો જામફળ આવ્યા છે. જો આટલા બધા જામફળ કોણ લઈ આવ્યું? કોણ લઈ આવ્યા? જો કેટલા બધા એ માને બી નથી ખબર. ઘણા દિવસો પછી જામફળ જોયા ભાઈ. ના જામફળ હે. હા, તમને નથી ખબર કોણ લઈ આવ્યું? તમને નથી ખબર કોણ લઈ આવ્યું? મને નથી ખબર. વાહ ભાઈ વાહ, ઘણા દિવસો પછી જામફળ ખાવા મળશે. આપણે જતો ને યાર, બીજા કોઈ જ્ઞાતો નથી ને, ખબર નહીં. એક લીધું છે ભાઈ, જેનું બી હોય. આપણે જે પણ તેમ છતાં મને ખબર ના હોય, બીજા કોઈક ના હોય તો બી સારા છે. એક મેં લીધું ને એક અમારા માએ લીધું છે. અને ભાઈ આપણા ઘરે ને આ નળ લીક થાય છે, તો એ નળ ચેન્જ કરવાનો છે અને એના માટે નવો નળ લઈ આવ્યા છે. આ છે હું ખરાબ થઈ ગયો હોય ને તો બદલાઈ નાખીને. અને ભાઈ દુનિયામાં કેટલા પ્રકારના નળ હોય, મોંઘાવાળા, સસ્તાવાળા, પણ સૌથી બેસ્ટ છે ને આ નળ છે, સસ્તો અને સારો. આ જો આમ થઈ જાય ને ભાઈ, ફુવારો થઈ ગયો. તો ગાઈઝ કોંગ્રેચ્યુલેશન્સ, નલકો લીક થતા બંધ થઈ ગયો છે કેમ કે નવો નાખ્યો છે. અને બાકી ગાઈઝ જે બેનર બનાવવાનું હતું ને એને ટાઈમ લાગશે, મતલબ અષાઢી બીજથી પહેલાં તો નહીં જ બને, પછી બનશે. કરેક્શનમાં એને ઘણો બધો ટાઈમ જાય છે. મતલબ આપણે તો કરીએ છીએ કરેક્શન, પણ ક્યાંક ને ક્યાંક માઇનર મિસ્ટેક રહી જાય છે. અને અષાઢી બીજ સુધી બધું કરેક્ટ કરવું ને એને બેનર બનાવવું ને ચીપકાવવું ને, તો એ તો નહીં થાય, અષાઢી બીજ પછી જ થશે. હા, બાકી એમ કે નાના બેનર બનાવે છે સૂચના માટેના, તો એ બનીને રેડી થઈ જશે. એ આપણે લગાડવાના છે. અને એ નાના બેનર શેના છે ખબર છે? કે મતલબ સૂચના છે કે અહીંયા કને શ્રીફળ વધારવાનું નહીં, અથવા તો જે પાડિયા છે એમાં સિંદૂર લગાડવાનું નહીં. કેમ કે ઘણા બધા માણસો આવે ને તો ત્યાં શ્રીફળ રાખીને ચાલે જાય છે, જેના કારણે સંસ્થાને ઘણી બધી તકલીફ થાય છે એ શ્રીફળનો નિકાલ કરવામાં. અને બીજી વસ્તુ કે પાડિયાને સિંદૂર લગાડી જાય તો એ બી દિક્કત થાય છે. તો એટલા માટે એ નાના બેનર આપણે બનાવવાના છે. જે બની ગયા હશે તો આપણે પછી સાંજના સમયે જઈ અને ચીપકાવી દઈશું, તો માણસો વાંચે અને સમજે કે ભાઈ હા વસ્તુ છે, કંઈક પ્રોબ્લેમ છે આનાથી. A few moments later. તો જો ગઈકાલની જેમ આજે આપણે આવ્યા છીએ સુલતાન બાપાના સ્થાનકે, અને અહીંયા કને રાતના સંતવાળીનો કાર્યક્રમ છે તો મંડપને બંધાઈ ગયો છે. અને આજે આપણું કામ છે આ નાના બેનર લગાડવાનું. જુઓ શું લખ્યું અંદર, અષાઢી બીજ નિમિત્તે ને ભાઈ અહીંયા શ્રીફળ વધારવાની મનાઈ છે. કેમ કે ઘણા બધા માણસો ને અહીંયા કને શ્રીફળ રાખી જાય છે, જેનો નિકાલ કરવો બહુ મુશ્કેલ થઈ જાય છે. તો આ બેનર લગાડી દઈ તો બધાને વંચાશે. અને બીજું એક બેનર આ છે જે અંદરની સાઈડ લાગશે. જો સુરજન દાદાને સિંદૂર લગાડવાની મનાઈ છે, તિલક કરી શકો છો. કેમ કે ઘણા બધા માણસો એને જે પાડિયા છે ને એમાં સિંદૂર લગાડી જાય છે, જેના લીધે શું ખબર કે સંસ્થાને ઘણી બધી તકલીફ થાય છે. તો હું લગાડી દઈ તો માણસો વાંચે અને એવું કામ ના કરે.
તો જો અંદરની સાઈડ આપણે આ બેનર લગાડી દીધા છે નાના, એક અહીંયા લગાડ્યું છે, એક અહીંયા લગાડ્યું છે અને બીજું છે ને સામેની બાજુ લગાડ્યું છે. તો બધાને વંચાશે અને આશા છે કે આનું પાલન કરશે. તો જો અહીંયા કને આપણે 3 બેનર લગાડી દીધા છે ને, 1 2 અને અહીંયા કને 3. તો આપણે ઘરે આવી ગયા છીએ અને હવે બસ આપણે જમવાનું કરવાનું છે. પણ જમવાનું આપણે ઘરે નથી, આપણે નખત્રાણા જવાનું છે, કેમ કે આપણા જે પડોશી છે ને જવીમાં, એમની દીકરીના લગ્ન છે આવતીકાલે. તો આજ રાતનું જે જમણવારો છે ને એ નખત્રાણા બ્રહ્મ સમાજમાં છે. તો કાકીને રાઘવી ત્યાં ગયા છે, બાકી હવે મને જવાનું છે. હું ત્યાં જમીશ અને પછી કાકીને તેડતો આવીશ. બાકી ઘરે મા અને કાકા રહેશે, જેમના માટે આપણે ટિફિન લઈ આવશું. હા, થોડુંક લેટ તો થઈ ગયું હોય, કંઈક 8:45 વાગો આવ્યા છે. તો આપણે જઈ અને જમવાનું કરી. આમ તો લગ્નનું આમંત્રણ હતું, પણ આવતીકાલે અષાઢી બીજ છે તો આપણે તો પહોંચી નહીં વળી લગ્નમાં. તો અત્યારે આપણે જમી આવી. તો જો આપણે બ્રહ્મ સમાજ પહોંચી ગયા છીએ, હજુ જમવાનો ટાઈમ છે. તો આપણે અહીંયા બેસીને રાહ જોઈ રહ્યા છીએ. આપણી સાથે બીજા ભાઈબંધ પણ છે. તો જો જમવાનું ચાલુ થઈ ગયું છે ને આપણે થાળી લઈ લીધી છે અને જમવામાં કંઈક આવું છે ને મારી સાથે મુકેશભાઈ બેઠા છે જમવા માટે. તો જો અમે લોકો તો જમીને આવી ગયા છીએ, બાકી કાકા અને મા હવે જમે છે. આજે અમારા માને નડશે કેમ કે લેટ થઈ ગયું હોય ને, 10 વાગી ગયા. આમ તો દરરોજ 9 વાગે જમવા મળી જાય, 10 વાગી ગયા. ઓકે, તો ગાઈસ આજના વ્લોગમાં આટલું જ. આઈ હોપ કે તમને વિડીયો પસંદ આવ્યો હશે. જો તમને વિડીયો પસંદ આવ્યો, અહીંયા સુધી જોયો તો લાઈક કરજો, નવો તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો. ફરી મળીશું એક નવા વિડીયો સાથે. ત્યાં સુધી તમારે ધ્યાન રાખજો. ટાટા, બાય બાય, ટેક કેર, બાય. બાકી તમને બધાને એડવાન્સમાં હેપી અષાઢી બીજ.